ભૂકો છે ને એ હું ગરમ કરી દઉં, બરાબર? અને ગરમ કરીને પછી મૂકું નીચે, પછી હું જોઉં. ફોન આવ્યો. અલે પણ કનો આવ્યો સા? પંચાયતનો આવ્યો છે. અલે એવું કેવાય ને સીનો. પણ પંચાયત ના કીધું કહું. જો એટલો પ્રેમ કરું ને હું તમને કે 7 જન્મ હોય ને 7 જન્મ તોય તમને જ માગું. અને તમે મને ચેલો પ્રેમ કરો? હું હા, હું તો ખાલી મજાક કરતો હતો. પેઈ જાઓ. જયસિંહ જતો નહીં કે ભાઈ હું આવું કા? નાસ્તો એવો નાસ્તો બનાવ્યો હોય ને તો એને પપ્પા જોઈને ખાઈને ખુશ થઈ જશે. તમારા ઘેર તાર મમ્મી પપ્પા ભાઈ બધા આવવાનો નાસ્તો કે હો ઓવા નાસ્તો જ કહેવાય ને તાન. સન સરી સોટી હાથી જેવું. માન નહીં મન ખૂબ જતી રહી. માન નહીં તો નાસ્તો નહીં કરો. તો હું તો ચોર છું. મને તો મમ્મી એ વિચાર પછી હું તો ચોર છું. તાર ધની શું એ જ ખબર પડતી નહીં. જોલદામી તો પાવર બતાવી દીધો. હા, ગરમ કરીને પછી મૂકું નીચે, પછી એટલે હોભળો છો? હા બોલ. આજ તો હોટલમાં જમવા જઈએ. ચમ જેમ આજે શું હોય તમને ખબર નહીં? તાર ભાઈનો બર્થડે હે. ના ભાઈનો બર્થડે ચોય નહીં. તાર બુનનો બર્થડે છે આજે. ઈ નહીં નહીં કોઈ. તમને કશું યાદ જ નહીં રહેતું? મને બધું યાદ છે. હું આનો જન્મદિવસ છે પણ હું તો જાય ને તો 1500 ગાડી છે એટલે હું ખાલી ઉલ્લુ બનાવું. હો તાર બુનનો નહીં બર્થડે? ના નેની બુનનો ના, તમને ખરેખર યાદ નહીં આજ શું હોય અને કેટલી તારીખ થઈ? ઉભી હું છું. અલે આ તો તાર બર્થડે હા. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. થેન્ક યુ. ચલો એનો હોટલમાં ખાવા. હા હોટલમાં ખાવા પછી એ અને આજ તો હું તને મોટામાં મોટી સરપ્રાઈઝ આલું. શું આપશો? તો ખુશ થઈ જાય. શું આપશો કયો? જો 10 વર્ષ છે ને 10 વર્ષ તું મારા ઘેર છે ને હોવે. એટલે હવે હું તને ને એક વર્ષ માટે હું તને તારા ઘેર મૂકવા આવું છું. તે મારું 10 વર્ષ લોહી પીધું છે ને હવે તારા મમ્મીનું અને તારા ભાઈઓનું લોહી પીવા જાય હવે એવું તને મસ્ત સરપ્રાઈઝ આલું. ઠીક કમાપ. મારે આવી સરપ્રાઈઝ નહીં જોતી. મારે તો હજુ તમારું જ લોહી પીવાનું છે. તમારું લોહી છે ને બહુ મીઠું છે. 10 વર્ષ લોહી પીધું ઓછું પીધું ઓછું ઓછું. તું પીશો નહીં છોડી મારો? ના નહીં છોડું. હા ભાઈ હે ને નહીં મૂકવા છે જમવા તો હા ચલો. જે હું તો 1400-1500 આવી જવાનો આજે. હું શું કહું, મને તો પીઝા ખાવાનું બહુ જ મન છે. અરે પીઝા ખવડાવું બધું તને ખવડાવું પણ તાર ઘેર નહીં જવું? ના 6 મહિના માટે નહીં જવું? નહીં જાઉં. એક દિવસ માટે નહીં જવું ને. 6 મહિનાની તો બહુ વાટ રહી. એક દાડા માટે માન નહીં જવું. નહીં છોડી પીશો મારો? નહીં છોડું. આ તો બીજો બધા જાય ને તે કીધું તાર જવાનું મીકવા. એ બીજા બધા જતો હશે, હું તો ના જાઉં. હમણાં ઈ તો લગ્ન સિઝન ચાલુ હોય ને તે બ્લાઉઝો એટલા બધા હેડ્યા આવે ને તે કોઈને અંગાત વાત જ કરવાનો ટાઈમ જ મળતો નહીં. ફોન આવ્યો. કનો આવ્યો? ફોન આવ્યો. અલે પણ કનો આવ્યો સા? પંચાયતનો આવ્યો છે. એ કોણ પંચાયત? આપણી માસી. એને માસીને એવું કહેવાય? એવું કહેવાય માસીને? પંચાયત ના કીધું હું કહું તાન 2-3 કલાક સુધી ફોન મૂકશે જ નહીં. હા બોલો ને. તું મને ચેટલો પ્રેમ કરે? તમને બહુ પ્રેમ કરું હું તો. ચેટલો પણ? જો એટલો પ્રેમ કરું ને હું તમને કે 7 જન્મ હોય ને 7 જન્મ તોય તમને જ માગું ને તમારો પીછો છોડીશ જ નહીં હું. આ જન્મ હું હલી છું. ખરેખર હું આને એટલું કંટાળી છું ને હજી તો ભૂત જે કે હાથ જન્મ તમારો પીછો છોડવા માગતી જ નહીં. અને તમે મને ચેલો પ્રેમ કરો? હું હા તને ચેટલો પ્રેમ કરું? ઓવન હું તને 7 ભાવ તો હું તને માગતો નહીં. આ એક જ બહુ થઈ ગયું કારણ કે હું તારી કંટાળી છું. હું તારી કીધું એવું તમે માન? અરે હું તો ખાલી મજાક કરતો હતો. હાથે હાથ બહુ 7 કે 7 આ 7 તો 21 જણા મોદી હું તને માગું. હું તો ખાલી મજાક કરતો હતો. પેઈ જાઓ. હા એવું કહેવાનું. મારા વાત કંટાળી છો. કોણ પર રાહત કરી રાહ હતી વાત બદલી નાખી. મોન્ટુ આ ફોન તું ચાલો પ્યાદી સી જઈને વાસણ ઘરમાં મૂક્યા જઈને હેડ. મમ્મી તું મૂકે ને મને આવું બધું
પૈસે જતો નહીં કે ભાઈ હું આવું કા મમ્મી હું ઘરનું બધું કામ કરી દઉં હો. હું ઘરનું બધું કામ કરી નાખું. તારા ઘરનું કામ બધું મારવાનું જ કહેવાનું. અલે હબળો છો લેડો નાસ્તો કરવા એ આવ્યો ભાઈ અમારે તો નાસ્તો ફટાફટ બનાવી દે એમાં ગણવાની તો નાસ્તો એવો નાસ્તો બનાવ્યો હોય ને તો એને પપ્પા જોઈને ખાઈને ખુશ થઈ જશે વાહ ભાઈ શું આ તો બોલબોલ કહો નાસ્તો મસ્ત બનાવ્યો મેં આજે અરે ખાવા નહીં નાસ્તો કરવાનો બગા નાસ્તો મેં તને કીધું ખીચડી વઘાર રોટલી વઘાર પૌવા બનાય પાપડ તર એ નાસ્તો કીધો ખાવાનું નહીં કીધું મારે અમે આ કીધું નાસ્તો જ કહેવાય લે એટલે તમારા ઘેર તાર મમ્મી પપ્પા ભાઈ બધા આવવાનો નાસ્તો કે હો ઓવા આ નાસ્તો જ કહેવાય ને તાન જે સવારમાં ચા ને બિસ્કિટ ખારી બ્રેડ પાઉં પછી પેલા સમોસા એ બધા ખાઈએ ને એને ખાવાનું કહેવાય અને તમે અમદાવાદનો નાસ્તો કરો આનો નાસ્તો કહેવાય તાર મમ્મી તાર ભાઈ બધા આવો નાસ્તો કરો? આવો નાસ્તો જ કરીએ અમે તો હવામાં હો તેમાં હાવ શરીર આવું થઈ ગયું જો શરીર સોટી હાથી જેવું હા પણ મારો નાસ્તો અત્યારે નહીં કરું મને નહીં કરું મને ભૂખ જતી રહી મને નહીં કરું મને ભૂખ જતી રહી મને નહીં કરું નાસ્તો નહીં કરું હોય એને પપ્પા ચમ નાહી જ્યાં અમે તો સવારે મારા મમ્મી મારા પપ્પા મારા ભાઈ મારા બૂન બધા અમે સવારનો નાસ્તો તો આ જ કરીએ છીએ અને અમે આજે બપોરે તો છે ને ખીચડી હોય પુલાવ હોય પૌવા હોય ખાવાનું કહેવાય રહ્યું તો આ જોઈને શીખે ચમ નાહી જ્યાં એને ખબર નહીં પડતી હોય કે આરો નાસ્તો કહેવાય આરો સારો કહેવાય અને આ ગરમ બનાવીએ ને એટલે આરો સારું કહેવાય એ ગોળને ખબર નહીં પડતી ખાધું હોત તો મારે જેવું ના શરીર થયું હોત પીવાનું લે હારું મામી છે મારી એકલી વાતો કરો વળગાર તો નહીં વળગ્યો ને વળી મારું હારું ગરમા ગરમ શાક અને ગરમા ગરમ રોટલી બંને જોઈને અને ખોલ્યું ને અને જોઈને તરત નાહી જ્યાં ઊભી પૂંછડીએ મારે તો નહીં ખાવું કે જાડું હોય ને તો ચેલા ફાયદા ખબર એક તો આપણા જોડે કોઈ બેહ નહીં બીજું તો આપણે સ્પેશિયલ રિક્ષા કરીને જવું પડે મમ્મી હા બોલ અહીં કોઈ હોતો નહીં તું કોણ આગળ વાતો કરી અને જે મેડીમાં બોલી જે મેડીમાં નહીં બોલવું બોલો જે મેડીમાં બોલો ના ના બોલો જે મેડીમાં અલે આ મામી તો વળગાર વળગ્યો તો હું મામી તો બોલતી નહીં માતામાં નોમે નહીં બોલતી મમ્મી જે મેડીમાં બોલતી જે મેડીમાં બોલતી તારું કોમ સપન બોલાય પણ બોલ તો ખરી જય મેડીમાં જય મેડીમાં હાઈશ વળગાર તો નહીં વળગ્યો મમ્મી માર તો આ ચાના અંગાત પાપડ ખાવા હો નાસ્તામાં તો વઘારેલી ખીચડી તેવું બનાવ્યું મેં તો આ નાસ્તો બનાવ્યો છું પહેલાં મને તું એ કે હું નાસ્તો તને કહી આવું કે તું મને ચમ જય મેડીમાં બોલ એવું કહેતો હતો તું મને મને લાગ્યું છે ને વળગાર વળગ્યો હો વરગાડ મને ના વળગો હું તને ને તાર બાપના વળગું એવી છું વરગાડ તો ચેપટ્ટે નાહી જાય મારા જોડેથી આવત નહીં મારા જોડે મને અને મારા બાપને તારા વળગવાની જરૂર નહીં તું વળગારને વળગજે પણ વરગાડ મારા જોડે આવા તો પછી વરગાડે ઊભી પૂંછડીએ જાય મને જોઈને વરગાડે નાહી જાય ને તું ને તાર બાપે નાહી જો મારા જોડે 10 સિક્કા 10 હતા એમાં એક જ વધ્યો છે અને 9 સિક્કા જો જ્યાં પણ એને પપ્પાને મને પૂછી જોવા દે અલે હોભળો છો એ આવ્યો માદેવો દહના સિક્કા હું લઈને આવ્યો છું એને ખબર તો નહીં પડી છે ને જવા તો દેવ કે છે શું હતું કે આ ગયા સિક્કા લીધા 10 ના ફરીથી બોલજે 10 ના સિક્કા લીધા હતા મારા તમે ના ભાઈ મારા લ્યા લ્યા પડી
જા તા તો પૈસા ખોય તો મારું નામ દેવાનું, પેલું ખોય તો મારું નામ દેવાનું, પેલું તો હું તો કોઈ ચોર છું? મને તો મમ્મી એ વિચાર પછી હું તો ચોર છું, તાર ધની શું એ જ ખબર પડતી નહીં. જે હોય આરોપ નાખ ના કરે, આરોપ નાખ ના કરતા આ પૈસા તને ખબર હોય, મને ખબર હોય. આ તો પડ્યા હોય તમે લીધા હોય કદાચ. હા એ માધ્યો જોલદામી તો પાવર બતાવી દીધો. હા આમાં કોઈ મને બોલાવશે જ નહીં. કોઈ પૈસા લીધા છે ને તો એવું મને નહીં કહે. આ તો આવો પાવર બતાવો પડે તને. આઈડિયા અરે ના આ નાના દિયો સાચું તો માનશે જ નહીં અને બહુ ગિલિન્ડર પણ એના માટે મેં એક ઉપાય તો મેં શોધ્યો જ છે. જો હું હમણાં ના કરું હવે. માં સિક્કો છે ને એ હું ગરમ કરી દઉં, બરાબર? અને ગરમ કરીને પછી મૂકું નીચે. એક કામ કરું, પેલા કાતરે નીચે મૂકું અને આ પૈસા નીચે મૂકું એટલે હાલ જ મને ચોર પકડાઈ જશે કે ચોર કોણ છે એ હાલ મને ખબર પડી જશે. બાકી ઓમ ચોર હાથમાં નહીં આવે. અલે હોપડો છો આ પેલી કાતર લાવો ને તો પડી એરીએ. તો લેવાતી નહીં તારા? અરે પેલી સોડી આવી હતી ને એને કાપડ કાપું તે એને મૂકીને જતી રહી. હું ચો ઊભી થઉં એટલે હાલ દે ને તાઈ મન. અરે 10 તો સિક્કો પડે છે, 9 તો ભેગા થયા છે. આ એ લઈ લો. હા ગરમ લાગજો બાપ. ચોર પકડાઈ ગયો, ચોર પકડાઈ ગયો, ચોર પકડાઈ ગયો. મને ખબર જ હતી, મને વિશ્વાસ હતો ગળા ઊંધી કે સિક્કા તમે જ લીધા છો. તમે જ લીધા ને સિક્કા? હવે સિક્કા મેં લીધા પણ આ ગરમ લાય તેમ શું સિક્કા કર્યું? તમે લીધા ને? ઓહો આ તો ચોર પકડવા માટે મેં ગરમ કરીને સિક્કો મેક્યો હતો. આ જ ચોર પકડવો એટલે પકડવો મારો. અરે પણ આવી મસ્કરી ના કરાય યાર. આ મસ્કરી નથી. આ ચોરને મેં તમને પહેલા પૂછ્યું હતું ને કે તમે સિક્કા લીધા મારા? તમે શું કીધું? ના મેં તો નહીં લીધા. હા જઈ પોઈલા જલ્દી પોઈલા. આ એટલે મેં ચોરને પકડવા માટે કર્યું. ઉફ કેવો છે ચોર નહીં? ડાયો બંધ હતો બચાર. મેં પૂછ્યું તે ના પાડી ને એની જમીન નહીં જા. અને ચોર હાથે કઈ પકડાઈ ગયો. ચોરો તો પકડવા હોય તો આવું જ કરવું પડે. મેં ખાતર ના લઈ શકીએ આપણે એક લઈ શકીએ પણ આ તો ચોર પકડવું તો એટલે જ એમ મૂકી દે. ફોનમાં ચેવો તલ્લીન થઈ જાય છે પણ અમને હું બારું અને એવો બારું તો ભયંકર બારું. તમે જો હું હસી મજાક નાગત કરું. બારી બના. પણ મેં તમે બારી નહીં જો જો હાચરી શું હાલતી હતી મને? હસી મજાક ના કરતા જોઈ. પણ મને એવું તો કે ઇસ્ત્રી ગરમ હું બળી જઈ કહું. ખાઈ મજાક કરતો હતો. એ તો આગે ચાલતી હતી યાર. તાર તો નોમત ના દેવાય. હું કોઈ હાવખે ફોનમાં નથી તલ્લીન થઈ જાય અને એટલી તો બુદ્ધિપૂર્વક કે ઇસ્ત્રી તો અહીંયા ગાડી કરાય છે. પ્લગ દેખાય, પ્લગ તો અંદર જ હોય કે એની ઇસ્ત્રી કરાય. પણ આ તો બધા દાડા રીરી હતી ને તે ભેગી કાઢી નાખી, એક જ ઘસી દીધી. બીજી માગત જ નહીં. જો નાહી જાય ને નહીં તો ઊભા ના રહી ચોદવાઈ કરવા પાહા ના ઊભા રહી. અને અમે કોઈ બી હસી મજાક મારા જોડે કરશે જ નહીં ને એ ખબર જગા તો હાલી જ દેશે.